ફાઇનલી આજે અમે ઘરેથી દાંતીવાડા બનાસકાંઠામાં જવા માટે તૈયાર થઈ ગયા. બરાબર ગાડી રોડ ઉપર ગાય ઘા જાય અને ત્યાં ગાડીએ બૂમ પાડી કે ભાઈ મને ભૂખ લાગી. તરત અમે એને જમવા માટે લઈ ગયા. ગાડી જમી તો ખરી, પણ એવું જમી 1500 રૂપિયા બિલ આવ્યું ભાઈ. કઈ વાંધો નહીં, 1500 તો 1500. ત્યાંથી અમે તરત જ ઉપાડી અને હાઈવે ઉપર ચડી ગઈ. જોતામાં પાલનપુર સિટી. પણ આ શું, ઘણા સમય પહેલા આવ્યા તો મોટું સર્કલ હતું, તો સર્કલ જ ગાયબ હતું. ટ્રાફિકને ક્રોસ કરતા કરતા ઉપડ્યા પાછા ડીસા હાઈવે ઉપર. પણ આગળ જતો અમારી ગાડી થોડી ધીમી પડી. કદાચ અમને એવું લાગતું હતું કે ટ્રાફિક જામ હશે, પણ વળી આ શું, એક ટ્રકવાળા એક ગાડીવાળા કાકાને અથડાઈ દીધી હતી ગાડી. એટલે એમનો ઝઘડો અમે કાચમાંથી જોયો. કાકા પેલા ગાડીવાળા ઉપર બગડ્યા હતા. પછી અમને એમ થયું કે ભાઈ આપણે શું કાં પંચાયત કરવી છે. તો વળી પાછી અમે ગાડી ભગાવી અને ફાઇનલી અમારે જે જગ્યાએ જવું હતું દાંતીવાડા યુનિવર્સિટીમાં, ત્યાં અમે પહોંચી ગયા. બહુ વર્ષો પછી ફરીવાર જવાનું થયું. બહુ જોરદાર મોટું કેમ્પસ. દાંતીવાડાની યુનિવર્સિટી જોઈ, કામ પતાવી અને તરત જ અમે પાછા ઉપડ્યા અમારા નિવાસ સ્થાને. ફરીવાર ગાડીની સવારી કરી બેસી ગયા ગાડીમાં. એમ કરતા કરતા